તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું માત્ર પાણી ઉમેરો અને મગ દાળના સુપર સ્પોન્જી જાળીદાર ઢોકળા તૈયાર। આથાની ઝંઝટ વગર જ આપણે ઘરની સિમ્પલ સામગ્રી સાથે મગની દાળના ઢોકળા માત્ર 10 મિનિટમાં જ તપેલું ભરી અને તૈયાર કરીશું। ઢોકળા સાથે ખાવાની મજા પડે તેવી તીખી અને ચટપટી ચટણી બનાવીશું। તો સૌથી સરળ અને એકદમ નવી રીત સાથે ઢોકળાને બનાવવાનું શરૂ કરીએ। સવારની ઉતાવળમાં જ્યારે સમજ ના આવે કે ટિફિન અથવા તો લંચ બોક્સમાં શું બનાવવું, ત્યારે આ એકદમ બેસ્ટ ઓપ્શન છે। ઝટપટ 10 મિનિટમાં સુપર સ્પોન્જી જાળીદાર ઢોકળા બની અને તૈયાર થઈ જશે, સાથે જ લાંબા સમય સુધી એકદમ સોફ્ટ એવા રહે છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા તમારે કોઈ પણ એક વાસણનું માપ સેટ કરી લેવું। તમે એક બાઉલ અથવા તો 1 કપનું માપ સેટ કરી શકો છો। હું અહીંયા 1 કપ ભરી અને મગની મોગર દાળ લઈ રહી છું। તેને આપણે 2 થી 3 વખત સાફ પાણી વડે ધોઈ લેવાની છે। દાળમાંથી પાણી ઉપર એકદમ ચોખ્ખું એવું દેખાય ત્યાં સુધી આપણે દાળને ધોઈ અને રેડી કરવાની છે। તો અહીંયા દાળ ધોવાઈ ગઈ છે। હવે આપણે તેને ઓવરનાઇટ માટે સોક કરવા માટે મૂકી દઈશું। તો અહીંયા આખી રાત માટે મેં દાળને પલળવા માટે મૂકી દીધી હતી। તમારા પાસે સમય ન હોય તો તમે ગરમ પાણીની અંદર સોડા એડ કરી અને 2 કલાક પણ પલાળી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે। તેના અંદરનું બધું જ પાણી આપણે અલગ કરી લઈશું। હવે 1 કપ ભરી અને મેં અહીંયા પૌવા લઈ લીધા છે। પૌવાને આપણે 2 થી 3 વખત સાફ પાણી વડે ધોઈ અને પલાળીને રાખી દેવાના છે। તો પૌવા જ્યાં સુધીમાં આપણા પલળી રહ્યા છે ત્યાં સુધીમાં હવે આપણે દાળનું પાણી અલગ કરી અને તેને મિક્સર જારની અંદર એડ કરી દઈશું। ઘણી બધી વખત જ્યારે મગની દાળના ઢોકળા ઘરે બનાવતા હોય છે તો ત્યારે તે ચીકણા થતા હોય છે। તેનું એક જ કારણ છે, એ હું તમને આગળ કહીશ। તો હવે આપણે પલાળેલા પૌવા પણ અંદર એડ કરી દેવાના છે। તેની સાથે જ આદુ અને મરચાં એડ કરી દઈશું। તો મેં અહીંયા 1 મોડું અને તેની સાથે જ 2 તીખા લીધા છે। તમારે જેટલું તીખું જોઈતું હોય તે પ્રમાણે તમે હવે આપણે 1/4 કપ જેટલું દહીં એડ કરી દઈશું। પાણીનો ઉપયોગ નથી કરવાનો। જો તમારું પીસતી વખતે થોડું એવું તમને હાર્ડ લાગે તો તમે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉપરથી એડ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવું સરસ ફાઇન આપણે પીસી અને તૈયાર કરી લીધું છે। હવે આપણે તેને એક અલગ વાસણમાં નીકાળી લઈશું। એક મોટા બાઉલની અંદર જ બધી વસ્તુને એડ કરવાની। હવે આપણે તેની અંદર જે કપથી આપણે દાળ લીધી હતી તે જ કપથી આપણે 1.5 કપ જેટલો સોજી અથવા તો રવો એડ કરવાનો છે। તો એકદમ સિમ્પલ માપ છે। દાળ લ્યો તે માપથી જ 1.5 કપ સોજી અથવા રવો લેવાનો છે। હવે આપણે તેની અંદર હળદર પાવડર એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેની સાથે જ સિંગ તેલ મેં અહીંયા એડ કરી દીધું છે। તેલનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે, જેનાથી આપણા ઢોકળા સુપર સ્પોન્જી લાંબા ટાઈમ સુધી રહે અને ચીકણા પણ ન બને। તો મગની દાળના ઢોકળા જ્યારે પણ આપણે ઘરે બનાવીએ છીએ ત્યારે તેની અંદર બાઇન્ડિંગ માટે સોજી અથવા તો રવો એડ નથી કરતા હોતા। પૌવા અને સોજીના કારણથી આપણું બેટર સુપર સ્મૂથ એવું બની અને તૈયાર થશે અને આપણા ઢોકળા પણ એકદમ પરફેક્ટ એવા બનશે। તમારી પાસે બ્લેન્ડર હોય તો તમે બ્લેન્ડર પણ ફરાવી શકો છો। હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધું જ બેટર મિક્સ સારી રીતે કરી લીધું છે અને બેટરની કન્સિસ્ટન્સી તમને હું વાટકામાંથી પાડીને બતાવું તો આ રીતની એક ધારની છે। તો હવે આપણી ઢોકળિયાની પ્લેટમાં જેટલું ખીરું સમાય એટલું જ આપણે ખીરું એક વાસણની અંદર રાખીશું અને બીજાને આપણે કવર કરી અને સાઈડમાં રાખી દઈશું। આ તૈયાર થયેલા ખીરાને તમે 2 થી 3 દિવસ માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી અને રાખી શકો છો। હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઢોકળિયાની પ્લેટમાં જેટલું ખીરું સમાય તેટલું ખીરું મેં અહીંયા એક વાસણમાં લઈ લીધું છે। હવે આપણે આપણા ઢોકળાને એકદમ પરફેક્ટ એવા સુપર સ્પોન્જી ફૂલેલા બનાવવા માટે ઈનોનો ઉપયોગ કરીશું। જો તમારે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો હોય તો તમારે હળદરનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો। તો અહીંયા ઈનો એડ કર્યા બાદ તેની ઉપરથી આપણે થોડું એવું પાણી એડ કરીશું ઈનોને એક્ટિવેટ કરવા માટે અને સારી રીતે તેને મિક્સ કરીશું। હવે આપણે પહેલાંથી જ ઢોકળિયાની ગ્રીસ કરેલી થાળીની અંદર બધું જ બેટર પાથરી દેવાનું છે। તેની સાથે જ ઉપરથી લાલ મરચું પણ સ્પ્રિંકલ કરી લેવાનું છે। પહેલાંથી જ મેં અહીંયા ઢોકળિયાને
ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો અહીંયા આપણું ઢોકળિયું પણ પહેલાંથી જ પ્રીહીટેડ છે. હવે આપણે તેને કવર કરી અને 10 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરી લઈશું. તો જ્યાં સુધીમાં આપણા ઢોકળા સ્ટીમ થઈ રહ્યા છે ત્યાં સુધીમાં ચટપટી તીખી એવી સરસ મજાની લસણની ચટણી બનાવી અને તૈયાર કરી લઈએ. તો ચટણી બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલું લસણ લઈ લીધું છે. તેને સારી રીતે ખાંડણીમાં વાટી લેવાનું છે. લસણ સારી રીતે વટાઈ જાય એટલે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું આપણે કશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું છે. તેની સાથે જ ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે લસણની સાથે મિક્સ કરી લેવાની છે. પાણીનો આપણે ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો. તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતે લસણની સાથે મિક્સ થઈ ગઈ છે અને આપણી એક થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે એક વઘારિયાના અંદર આપણે તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ અને જીરું એડ કરી દઈશું. રાઈ અને જીરું સારી રીતે તતડી જાય ત્યારબાદ આપણે તેની અંદર આપણી રેડી કરેલી લસણની પેસ્ટ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા તમારે જેટલી ઢોકળા સાથે ચટણી જોઈતી હોય એટલી જ તમારે રાખો. ફ્રીજમાં લાંબા સમય માટે સ્ટોર કરવા માટે એક બાઉલની અંદર અલગ નીકાળી લઈશ. ઉપરથી વઘાર પણ થોડો એડ કરી દઈશ. તેની સાથે જ મને અત્યારે ઢોકળા સાથે જેટલી ચટણી જોઈ છે એટલી જ હું વઘારિયાના અંદર રાખીશ. તો આપણે હવે વઘારિયાના અંદર જેટલી ચટણી જોઈતી હોય એટલી રાખી અને તેની અંદર દહીં એડ કરી દેવાનું છે. દહીં સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી એવી બની અને તૈયાર થતી હોય છે. તેની સાથે જ ઢોકળા સાથે ખૂબ જ ટેસ્ટી એવી લાગતી હોય છે. તો એક વખત મારી આ એકદમ નવી રીત સાથે બનતી લસણની ચટણીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મગની દાળના ઢોકળા સાથે ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. તો અહીંયા આપણી ચટણી તૈયાર છે. સાથે જ આપણે ઢોકળા ચેક કરીએ તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને ફૂલ ફ્લેમ પર જ આપણે ઢોકળાને સ્ટીમ કરવાના છે. ચાકુ વડે આપણે ચેક કરીએ તો આપણું ચાકુ ક્લીન બહાર આવી રહ્યું છે. તેનો મતલબ છે આપણા ઢોકળા એકદમ તૈયાર છે. હવે આપણે ઢોકળાની પ્લેટને ઢોકળિયામાંથી અલગ કરી અને સારી રીતે ઠંડી થવા દઈશું. ઢોકળિયાની પ્લેટ સારી રીતે ઠંડી થઈ ગઈ છે. ઉપરથી શીંગનું તેલ એડ કરી દઈશું અને તેને ચમચી વડે સારી રીતે બધી બાજુ સ્પ્રેડ કરી લઈશું અને હવે ચોરસ એવા નાના નાના પીસ કટ કરી અને તૈયાર કરી લઈશું. તમારે ઢોકળામાં વઘાર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો, પણ આ મગની દાળના ઢોકળા સિમ્પલ આમ જ બહુ જ ટેસ્ટી એવા લાગતા હોય છે. ઘણી વખત ઢોકળા બની અને તૈયાર થાય ત્યારબાદ ઠંડા થઈ અને ગળામાં ડચુરો વળતો હોય છે. તેનું એક જ કારણ છે કે આપણે ઢોકળા બનાવી અને તૈયાર કરીએ ત્યારે તેની ઉપરથી શીંગ તેલ થોડુંક આપણે એડ કરી દેવાનું, જેનાથી આપણા ઢોકળા લાંબા સમય સુધી સુપર સ્પોન્જી અને એવા જ ખાવામાં સોફ્ટ રહે. તો અહીંયા આપણા ઢોકળા તૈયાર છે. તેને તૈયાર થયેલી લસણની સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરો. તો તમને મારી આ એકદમ નવી રીત સાથે બનતા મગની દાળના ઢોકળા કેવા લાગ્યા તેને મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.